હાય એવરીવન, આજે આપણે ન્યુટ્રિશનથી ભરપૂર એવી ટ્રેડિશનલ વાનગી મહીરી બનાવશું, જે દહીં કે છાશમાં બનાવવામાં આવે છે અને સાથે બાજરીના લોટ લઈ અને આપણે જે બાજરીની રાબ કરીએ છીએ ગળી, એને બદલે અહીં દહીં કે છાશમાં બનાવવાની હોવાથી તે ખારી અને ખાટી થશે. સાથે આપણે ભરપૂર પ્રમાણમાં જીરાનો ઉપયોગ કરશી અને તમે ઈચ્છો તો ફુદીના અને લીમડાનો પાંદડા પણ અંદર ઉમેરી શકો છો. અહીં મેં 1 ચમચી બાજરીનો લોટ લીધો છે. તેની અંદર આપણે છાશ ઉમેરશું. પહેલાં અડધી વાટકી છાશ ઉમેરી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લેશી, જેથી લોટમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ન રહે, લમ્સ ન રહે, જેથી એકદમ સ્મૂથ પેસ્ટ જેવું થઈ જશે. હવે આપણે વધારાની બીજી છાશ એ આપણે જોઈતા પ્રમાણમાં ઉમેરશું. અહીં 1 ચમચી સામે પોણો વાટકો જેટલી મેં છાશ લીધી છે અને બીજું 1 થી 1.5 વાટકો આપણે પાણી ઉમેરશું અને તેને આપણે ગેસ ચાલુ કરી અને તપેલામાં મૂકી દેશું. અહીં આપણે કોઈ પણ પ્રકારનું તેલ કે ઘી વાપરતા નથી. જે લોકો ડાયટિંગ પર છે તેના માટે પણ ખૂબ જ સારું છે. અહીં આપણે 1 ચમચી જીરું નાખીશું. તો ડાયટિંગવાળા લોકો જે છે એને આ 1 કે 2 કપ જેટલું પી લે એટલે શરીરમાં પાચનમાં હળવું હોવાથી તે ભૂખ પણ સંતોષાઈ જશે. 1 કે 2 વાટકી પીવાથી તેમાં બાજરીના લોટના તમામ ન્યુટ્રિશન વેલ્યુ આવી જશે. હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરશી અને 10 થી 15 મિનિટ ને ધીમા તાપે હલાવતા એને સરસ રીતે પાકવા દેશું. જેની પાચન શક્તિ નબળી છે તેના માટે પણ તે એક આશીર્વાદ સમાન છે. તેને પણ હળવું ખાવાનું જો ડૉક્ટર સલાહ આપે છે, ત્યારે આ રીતની રાબ બનાવીને જો આપણે દર્દીને પીવડાવી તો એમનું પેટ પણ ભારે નહીં લાગે, સરસ રીતે પચી પણ જશે અને ભૂખ પણ તેની સંતોષાઈ જશે. હવે લીમડાના પાન કાપી અને એ પણ અંદર ઉમેરી દીધા છે, જેથી એનો પણ સ્વાદ છે એમાં ભરપૂર આવી જશે. મીઠા લીમડાના પાન છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સ્વાદની સાથે સુગંધ પણ તે આપે છે. આ રીતે તમે જોઈ શકો છો કે પહેલાં હતું એના કરતાં ઘણું બધું પાણી બળી ગયું છે અને રાબ છે એ ઘાટી થઈ ગઈ છે. હવે અહીં મેં લીલી કોથમરીની ચટણી પણ તેમાં મિક્સ કરી છે. ચટણીમાં આદું, મરચું, લીંબુ, ખાંડ વગેરે હોવાથી રાબનો સ્વાદ છે એ ટેસ્ટી અને ચટપટો આવશે. તો આ તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની બાજરાની રાબ, કે જેનું નામ છે મહીરી. આપણા વડવાઓ આ રીતે મહીરી બનાવીને પીતા. શરદી જ્યારે હોય ત્યારે પણ તમે આ રાબ છે એ લઈ શકો અને ચટણીમાં આદું પણ હોવાથી આપણે શરદીમાં રાહત રહે છે અને ગરમા ગરમ રાબ પીવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ બનાવો મસ્ત મજાની મહીરી અને તેનો સ્વાદ માણો. જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાબ બનાવજો અને બધા પીજો. ગરમા ગરમ રાબ પીવાની ખૂબ જ મજા આવે છે. એટલો સરસ ટેસ્ટ છે કે હું તો 2 વાટકી ભરીને પી ગઈ.